મારો ધણી દારૂ પીને સૂઈ જાય છે, પણ એકવાર મારો દેર છગન મને તેના રૂમમાં લઈ ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. પછી કહેવા લાગ્યો કે ભાભી, તમારું આ દુઃખ મારાથી સહન નથી થતું, પણ હવે તમે મને તમારો પતિ સમજજો. અને ત્યારબાદ મારી સાથે જે થયું તે સાંભળીને તમે ધમતા રહી જશો. કેમ કે મિત્રો, મારું નામ જાનુ છે અને મારી ઉંમર 22 વર્ષની છે. મારા ઘરમાં હું, મારો ધણી અને તેનો નાનો ભાઈ છગન એટલે કે મારો દિયર અમે રહેતા હતા. મારા લગ્ન થયા તેને હજુ 4 મહિના થયા છે, પણ આ 4 મહિનામાં મેં જે કર્યું તે જાણીને તમારા બધાના મોઢામાં પાણી આવી જશે. મને આ બધું કરવાનો શોખ પણ નથી, પરંતુ હું શું કરું? મારો ધણી રોજ શરાબ પીને આવે અને પછી મોબાઈલમાં જે જુએ એવું બધું જ મને કરવા માટે મજબૂર કરે. આજે તમને જે વાત કહી રહી છું તે એક સત્ય વાત છે. મારા ધણીના ડરના લીધે મેં આજ સુધી કોઈને કહી ન હતી. લગ્ન પછી મારા ધણીને રોજ શરાબ પીવાની લત લાગી ગઈ અને ત્યારબાદ ફોનમાં અવનવા ફિલ્મ જુએ અને ત્યારે મારી સાથે આવે, મારી પાસે આવે અને ફિલ્મમાં જોયેલું હોય તેવું મારી પાસે કરાવે. આમ મજા કરવી મને પણ ગમતી, પણ ફોનમાં હીરો હિરોઈન જે કરે તે માત્ર દેખાડવા માટે જ હોય છે, પણ રિયલ લાઈફમાં આવું થતું નથી. પરંતુ આ વાત મારા અભણ ધણીને કોણ સમજાવે? પણ ન જાણે કેમ મારા ધણીને તો એમાં જ આનંદ આવતો હતો, પરંતુ તેમના આનંદને લીધે મને ખૂબ જ પીડા, દર્દ થાય. ઘણી વખત તો તે મારી સાથે એવા એક્શન સીન કરતા કે મારા મુખમાંથી બૂમ નીકળી જતી, પરંતુ શરાબના નશામાં મારા ધણીને એ સમયે કોઈ ભાન રહેતું નહીં. આ બધું તો મારે લગભગ દરરોજ સહન કરવું પડતું. મિત્રો, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મારો દેર સગન પણ મારી સાથે જ રહેતો હતો. એ કોલેજના છેલ્લા વર્ષમાં હતો. તેનો રૂમ એકદમ અમારા રૂમની બાજુમાં જ હતો. 2 રૂમની વચ્ચે માત્ર એક આછી દિવાલ જ હતી અને એ પણ પતલી દિવાલમાં બધા અવાજો તેની રૂમમાં જાય. મારો દેવર પણ મારી પીડાઓને જાણતો હતો, પરંતુ નાનો હોવાથી તે તેના ભાઈ સામે કંઈ બોલી શકતો ન. મારા પતિની તમામ હરકતો તે રોજ સાંભળતો. એક દિવસ જ્યારે મારા ધણી આનંદ કરતા હતા ત્યારે મને લોબીમાંથી કોઈનો પડછાયો દેખાણો. એટલે હું સમજી ગઈ કે આ મારો દેવર છગન જ છે, જે આરામથી ઊભો રહીને અમારી તરફ જોતો હતો અને સ્ટન્ટ નિહાળી રહ્યો હતો. મારા પતિ મને માત્ર દર્દ અને પીડા જ આપતા હતા અને આ પીડાને લીધે મને ક્યારેય પણ આનંદ આવ્યો ન હતો. એટલે હવે પણ મેં વિચાર્યું કે હું કેવી રીતે મારા દિયર છગન સાથે વાત કરું અને તેની સાથે મજા કરું અને આનંદ કરી શકું. એટલે જ્યારે એકવાર એ અમને બંનેને જોઈ રહ્યો હતો અને મારી નજર તેના પર પડી, મારો દિયર છગન પણ તે જાણી ગયો હતો કે મેં તેને જોઈ લીધો છે. ત્યારબાદ તરત જ તે રૂમમાં અંદર જતો રહ્યો. બીજે દિવસે સવારે મેં તેને ચા નાસ્તો કરવા માટે બોલાવ્યો. છગન જ્યારે ચા નાસ્તો કરવા આવ્યો ત્યારે મારી સામે નજર પણ નાખીને જોઈ શકતો ન હતો. એટલે મેં મારા દિયર છગનને પૂછ્યું, શું થયું છે? કેમ કંઈ બોલતા નથી? એટલે તે બોલ્યો, ના ભાભી, કંઈ થયું નથી. પરંતુ તેના શબ્દો અને તેની આંખો બંને મેવ ખાઈ રહ્યા ન હતા. ત્યારબાદ લથડાતી જીભે છગન બોલ્યો, ભાભી, રોજ રાતે તમે અને મારા ભાઈ જે સ્ટન્ટ કરો છો એ હું હમણાંથી રોજ જોઉં છું. મારો ભાઈ તમને એટલી બધી પીડા આપે છે છતાં તમે તેને કંઈ કહેતા કેમ નથી? ભાભી, મારાથી તમારું આ દુઃખ સહન થતું નથી. આટલું બોલીને મારા દિયર છગનની આંખમાં આંસુ આવી ગયા.
આ બધું સાંભળીને મારી આંખમાં પણ આંસુ આવી ગયા. ત્યારબાદ હું બોલી, તમારા ભાઈના શોખ પૂરા કરવામાં મને કોઈ વાંધો નથી, પણ તેની રીતભાતથી હું કંટાળી ગઈ છું. અને તેની સાથે મારાથી પણ એવું પણ બોલાઈ ગયું કે કાશ કોઈ એવું હોય જે મને સમજે અને મને સાચા દિલથી પ્રેમ કરે. આ વાત સાંભળી દિયર સગનના કાને પડતાની સાથે જ તેણે મારી સામે એવી રીતે જોયું કે જાણે એ બધું જ સમજી ગયો. એટલે હું બોલી કે શું વિચારો છો? તમને તો મારી સાથે પ્રેમ થયો નથી ને? આ સાંભળીને તે ઊભો થયો, મારી નજીક આવ્યો અને તે મને તેની બાહોમાં ઉપાડીને એક સુંદર મજાનું ગીત ગાવા લાગ્યો. અને છગન બોલ્યો, ભાભી, તમારું દુઃખ હું સમજી શકું છું. મારા ભાઈએ તમને ક્યારેય ખુશી આપી નથી, પણ હવે મને તમારો પતિ જ સમજો અને મને એક મોકો આપો. હું હંમેશા તમને ખુશ રાખીશ, તમારી બધી ઈચ્છાઓને પરિપૂર્ણ કરીશ. તમે લગ્ન ભલે મારા ભાઈ સાથે કર્યા, પણ હવે આજથી તમે મને તમારો પતિ માની લ્યો. હું પણ કેટલા દિવસથી આ દિવસની રાહ જોઈ રહી હતી. ક્યારે મારો દેવર છગન મને સામેથી આજ્ઞા કરે, અને આખરે એ દિવસ આવી ગયો. ત્યારબાદ તેણે મને ડીજેના તાલ ઉપર સતત 2 કલાક સુધી ડિસ્કો કરાયો. હું ઘણા દિવસથી ફાઇટ સીન કરીને કંટાળી ચૂકી હતી. આથી મને આ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સમાં ખૂબ જ મજા આવી અને મને પોતાને પણ ઘણો સંતોષ થયો. હવે અમારી વચ્ચે વાતો થવા લાગી. ઘરમાં જ્યારે પણ અમને સમય મળે અમે એકબીજાના બનીને ખૂબ જ સુંદર મજાના ગીતો ઉપર નાચ કરતા. મારા જીવનમાં મારા પતિએ જે ત્રાસ મને મળતો તેથી તદ્દન વિપરીત, એનાથી વિરુદ્ધ મારા દિયરનો સુકોમળ અહેસાસ મને ખૂબ જ આનંદ આપતો. મેં માની લીધું કે ભલે મને પતિ આવો મળ્યો, પણ દિયર તો સારો મળ્યો છે ને. પણ મને એ વાતનો ડર લાગે છે કે જ્યારે મારા દિયર છગનના લગ્ન થઈ જશે ત્યારે હું શું કરીશ. આ વાતના વિચારથી હું ક્યારેક દુઃખી થઈ જાઉં છું, પણ મને એ સમય એવું લાગે છે કે આજુબાજુમાં તમારે જેવા ઘણા લોકો છે જે મને ખુશ કરી શકે છે, મને આનંદિત કરી શકે છે અને મારું ધ્યાન પણ રાખી શકે છે. બસ મારે જ પહેલ કરવી પડશે. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો મિત્રો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારો ગુજરાતી આ ભાઈ રોજ નવી નવી વાર્તાઓ લઈને આવતો રહેશે. તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો.